અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારના અનેક ગામડાઓ આજે પણ પાયાની સુવિધાથી વંચિત હોવાની પોકાર સંભળાઈ રહી છે। ભિલોડા તાલુકાના બોરનાળ ગ્રામ પંચાયત વિસ્તારમાં વિકાસના કામો ન થવાતા ગ્રામજનો સરકાર અને તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। ગામમાં જલ સે નળ છતાં પીવાના પાણી સમશાન જવાનો રસ્તો અને સ્મશાન ખંડેર હાલતમાં, આંગણવાડી કેન્દ્ર કંડમ હાલતમાં, રોડ રસ્તાઓ અને આરોગ્ય પણ સગવડ અભાવ, ગામમાં મોબાઈલ નેટવર્ક ઉપલબ્ધ ન હોવાને કારણે ગામના લોકો રાશન માટેનું ઓનલાઈન રજીસ્ટ્રેશન અને બાળકોના શિક્ષણ માટેની પડતી હાલાકી ભોગવી રહ્યા છે। બોરનાળ વિસ્તાર રાજસ્થાન બોર્ડરની નજીક આવેલા સરકાર દ્વારા બોર્ડર વિલેજની ગ્રાન્ટ ફાળવેલ હોવા છતાં ગ્રાન્ટ ક્યાં ગઈ? ગ્રામજનોને બોરનાળ ગ્રામ પંચાયતને અલગ ફાળવવા માંગ કરેલ હોવા છતાં તંત્ર ધ્યાને ન લેતા હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોએ નારાજગી વ્યક્ત કરી હતી। મારું નામ ખરાડી બધાભાઈ કોદરજી છે। હું બોરનાળાનો રહેવાસી છું અને મારા ગામમાં એમ કે વર્ષોથી આ રસ્તાઓની સુવિધા કે બોરનાળાથી બુધરાસણ સુધી રસ્તો એમ કે આજ સુધી થયેલ નથી અને નદી નાળામાં એમ કે ડિલિવરી બાઈ હોય તો લઈ જવાનું અને સ્મશાનમાં લઈ જવાનું ઘણી તકલીફ પડે છે અને આ ટાવરની સુવિધા નથી, પછી કે જે દવાખાનાની સુવિધા નથી અને શાળામાં ભણતા બાળકોને અવાર જવામાં બહુ તકલીફ પડે છે। નદી નાળામાં આવી જાય છે રસ્તામાં તો એમને એમ કે નદી નાળા એમ કે બનેલા નથી એટલે એમ કે એ સુવિધા એમ કે બાળકો કઈ રીતે શાળામાં જઈ શકે, એટલે બસની સુવિધા નથી। આવી રીતે અમારા ગામમાં એમ કે રસ્તાઓની એમ કે પાકા રસ્તાઓની સુવિધા નથી। આટલા આ રસ્તાઓથી અમે વંચિત છીએ અને સરકારશ્રી અમારે આ રસ્તા તૈયાર કરે અને અમારા ગામમાં એમ કે દવાખાનું છે, ટાવર છે અને જે પાકા રસ્તાની જે માગણીઓ છે તે બાલવાડીઓને મકાનો નથી તો એ તૈયાર કરે એવી અમારી માગણી છે। મારું નામ ડામોર અજીત કુમાર અલખાજી છે સાહેબ, કે આજ સુધી અમારા ગામની અંદર પાણીની સુવિધા નથી। જ્યારે આ સરકારને જે સ્કીમ નાખી કે નાણાં પેલા આપણા નળ સુધી ઘર ઘર પહોંચાડ્યા પણ પાણીની સુવિધા આજ સુધી નથી। અને પ્લસ બીજું શું છે કે અમારે એક આજથી દેશ આઝાદ થયો ત્યાં સુધીને આજ સુધી અમારે અહીંયા ગામમાં કોઈ આજ અમારું પંચાયત તક કોઈ અલગ પડ્યું નથી। એક તો અમારી પેલી પંચાયતની માગણી છે અને એક આ રસ્તાની અને એક આરોગ્યની દવાખાનાની રજૂઆત કરવાની છે અમે, અને આ એક સ્મશાનની અમારે બહુ અકડ પડે છે અને મૂળ વાત સ્મશાન જવા માટે અમારો આજ સુધી કોઈ રસ્તો બનાવેલો નથી અને જે અધિકારી આવે છે થઈ જશે આટલું સલાહ સૂચન કરી અને જાય છે પણ આજ સુધી કોઈને ધ્યાનમાં લીધું નથી। ખરાડી બધાભાઈ કોદરજી છે। હું બોરનાળા ગામનો વતની છું અને અમારે બોરનાળા ગામે આ આંગણવાડી છે તો એ આ આંગણવાડી કે નીચેથી પાણી ભરાઈને ઉપર આવે છે, બાળકો અને બેસવાનું તકલીફ પડે છે, પડી જાય એવી હાલત છે અને જે તે કે બાળકો છે તે બીજે મકાનમાં બેસાડવામાં આવે છે અને જે તે CDP કે બેન આવેલી છે એમને ના પાડી છે કે આ મકાનમાં બાળકો ન બેસાડવાના, તો નીચે પાણી આવે છે એટલે બાળકો બેસી શકતા નથી અને આ ખંડન થઈ ગયેલી છે એકદમ, અને કોઈ કે નવીન બનાવવા માટે કે આવું કોઈ કાર્યવાહી થયેલ નથી। આમ જોખમ છે। જીવાભાઈ છે, હું બોરનાળા ગામનો રહેવાસી છું અને ભિલોડા તાલુકો અમારો લાગે છે, જિલ્લો અરવલ્લી લાગે છે। અહીંયાથી અમારે જે બાબત હતી ગ્રામ પંચાયત વિશે અમારે બહુ માગણી કરેલી છે। ધુળેટા અને બોરનાળાની જે ગ્રામ પંચાયત કરવાની હતી એમાં ઓડ પંચાયતમાંથી અલગ પાડવાની છે। એના બાબતે પછી રસ્તાની વાત કરીએ તો બોરનાળાથી લઈને બુધરાસણને લગતો રસ્તો, પછી બોરનાળાથી લઈને જાંબુનાળ થઈને બુધરાસણ જતો રસ્તો, એના પછી બોરનાળાથી સ્ટેશનથી સળિયાટનો રસ્તો, એ 3 રસ્તા અમારા બન્યા નથી। આજ સુધી જે બોરનાળાથી સ્કૂલમાં ભણવા છોકરા આવે છે તે ખાખલદરાથી માંડીને આવે છે, નદી નાળામાં 7 વોગા અને આડી અવળે ગમે તે પુલ કરીને 13 જેટલા વોગા થાય છે ને અહીંયાથી બોરનાળા સ્ટેશનથી 100 મીટર જ ખાલી રસ્તો ડામરવાળો દેખાય છે। કોઈ બી અધિકારી અહીંયા આવે છે એ કોઈ કામ કરી આપતા નથી ને જે અમારા સરપંચ સાહેબ શ્રી નથી આવતા, પછી એના પછી બરાંડા સાહેબ કયો, ધારાસભ્ય સાહેબ કયો કે આજ સુધી 5 વર્ષ થવા આવ્યા, આજ સુધી અમારે અહીંયા પગ મૂક્યો નથી ને પહેલાં અહીંયા બાના બનાવે છે, અહીંયા પેટીઓ મૂકીએ છીએ, આવું કામકાજ કરીશું
ગામમાં અલગ ઓફિસ કરીશું, સરપંચ સાહેબ કે સરપંચ સાહેબની ઓફિસ કરીશું, આજ સુધી અમે કોઈ દેખાતું નહીં. બોર્ડર વિલેજની ગ્રાન્ટ, ટ્રાઇબલ પટ્ટીની ગ્રાન્ટ, જે અમારા બોર્ડર વિલેજ લાગે છે, અત્યારે ગ્રાન્ટ મંજૂર થઈ હતી વાત સાંભળી છે. વર્ષો અત્યારે લગભગ આઝાદી પહેલાંની વાત છે, ત્યારે અમારો જન્મ નહોતો, અમે ખબર નથી, પણ અમારા બાપ દાદાના દાદા ગુજરી ગયા છે. તે આ વિશેનું અમે થોડી ઘણી તક આપો. થેન્ક યુ.